પરંતુ તારીખ 23 થી 25 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો, પશ્ચિમ ઘાટના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગમાં ચોમાસું આવી પહોંચવાની શક્યતા છે. 28 જૂનથી 3 જુલાઈનો ત્રીજો રાઉન્ડ આવશે. એ ત્રીજા રાઉન્ડ સુધીમાં એટલે કે 3 થી 4 જુલાઈ સુધીમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી થઈ જશે. એટલે આ સમયસર જ વાવણી છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ચોમાસું જામવાને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થવાને લઈને તારીખો સાથે તેઓએ આગાહી કરી છે. ગુજરાતના વિસ્તારોમાં કઈ કઈ તારીખોમાં ભારે વરસાદ શરૂ થશે અને કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેને લઈને તેઓએ જાણકારી આપી છે. તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. સૌથી પહેલાં વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસવાની અને ભારે વરસાદ વરસવાને લઈને મહત્ત્વની આગાહી કરી છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હવે ચોમાસું ક્યારે બેસશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 23થી લઈને 25 જૂન દરમિયાન ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં આવી પહોંચશે. જોકે તે પહેલાં તારીખ 21થી લઈને 23 જૂન દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ભારે ઉકળાટ પણ વર્તાશે, જે ચોમાસાના આગમનનો સંકેત પણ આપશે. જોકે આજથી જ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ શરૂ થઈ જવાની અને છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદી ઝાપટા શરૂ થવાની આગાહી પણ તેમણે કરી છે. ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા તેઓ દ્વારા વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વિસ્તારોમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી શકે છે. જોકે આ ગાળા દરમિયાન પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. જોકે અંબાલાલ પટેલ દ્વારા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો માટે પણ સારા સમાચાર આપ્યા છે. 28 જૂનથી બંગાળના ઉપસાગરમાંથી આવતો ભેજ ગુજરાતમાં સારો વરસાદ લાવશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવાયું છે. પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ નોંધાશે તેવી માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર, વડોદરા તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના અંબાલાલ કાકા દ્વારા વ્યક્ત કરાય છે. વધુમાં જો આદ્રા નક્ષત્રમાં ખાડા અને તળાવ ભરાય તેવા વરસાદ થશે તો 7 જુલાઈ પછી રાજ્યની નદી અને નાળા છલકાઈ જાય તેવો પૂરજોશમાં વરસાદ પડવાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાંથી આવતો ભેજ 28 જૂન બાદ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમને મજબૂત બનાવશે, જેના કારણે રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આમ ચોમાસાના આગમન અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે, જેમાં 23થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. તો તારીખ 21થી 23 જૂન દરમિયાન ભેજનું પ્રમાણ વધતા ભારે ઉકળાટ પણ અનુભવાશે. મુંબઈ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાશે. સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. જોકે કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ચોમાસું તેમજ ભારે વરસાદ વરસવાને લઈને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે. જોકે વરસાદના રાઉન્ડને લઈને પણ તેઓએ મહત્ત્વની જાણકારી આપી છે. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આગામી 22થી લઈને 25 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદનો મહત્ત્વનો રાઉન્ડ આવી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે સારો એવો વાવણી લાયક વરસાદ પણ વરસી શકે. જોકે આ વરસાદ મંડાણી પ્રકારનો હશે, એટલે કે બપોર પછી
ગાજવીજ અને પવન સાથે વરસાદ તૂટી પડશે. આ દરમિયાન પવનની ગતિ 25થી 30 કિલોમીટરની આસપાસની રહેશે. જોકે ઝટકાના સમયે પવનની ગતિ 35થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી જાણકારી પણ તેમણે આપી છે. જોકે 3 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વાવણી થવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાત અને બાકી રહેલા મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણી ક્યારે થશે તેવા સવાલના જવાબમાં પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 28 જૂનથી 3 જુલાઈ દરમિયાન ત્રીજો રાઉન્ડ આવશે. જોકે આ ત્રીજા રાઉન્ડના અંત સુધીમાં એટલે કે 4 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વાવણી પૂર્ણ થવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે. જોકે 25થી 30 જૂનમાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે. જોકે વર્ષ કેવું રહેશે તેને લઈને પણ તેઓએ જાણકારી આપી છે. તેઓએ કહ્યું છે કે અલ નીનોની અસરના કારણે વર્ષ નબળું જશે તેવી અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકો. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ખેડૂતોએ ડરવાની જરૂર નથી. આ વર્ષે વરસાદ 90થી 93% જેટલો રહેવાની સંભાવના છે, જે મધ્યમથી સારું વરસ ગણાશે. જોકે આથી ખેડૂતોએ અફવાઓથી દૂર રહીને ખેતીકામમાં જોતરાઈ જવાની અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ પણ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પણ નોંધાયો છે. જોકે આ વરસાદ ખેતી માટે વાવણી લાયક નહીં હોય અને તેની તીવ્રતા સામાન્ય રહેવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે વરસાદના 3 રાઉન્ડની આગાહી કરી છે, જેમાં પ્રથમ હળવો રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો છે. બીજો રાઉન્ડ 22થી 25 જૂન દરમિયાન સક્રિય બનશે, જે દરમિયાન રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થવાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે. ત્યારબાદ 28 જૂનથી 3 જુલાઈ સુધીનો ત્રીજો રાઉન્ડ ખૂબ જ મજબૂત સાબિત થઈ શકે અને તે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું નબળું નહીં રહે, પરંતુ છેલ્લા 3થી 4 વર્ષની સરખામણીએ વરસાદમાં 15થી 20% જેટલો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં સરેરાશ 90થી 93% જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરાય છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. 28 જૂનથી 3 જુલાઈનો ત્રીજો રાઉન્ડ આવશે. એ ત્રીજા રાઉન્ડ સુધીમાં એટલે કે 3 થી 4 જુલાઈ સુધીમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી થઈ જશે. એટલે આ સમયસર જ વાવણી છે